જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી હતી તે બબલી બિંદાસ ફિલ્મને લઈને ગ્રાન્ડ મ્યુઝિક લોન્ચ કરવામાં આવ્યા બાદ ફિલ્મને લઈને ઉત્સુકતા વધી ગઈ છે। હાલમાં જ અમદાવાદના એરિસ્ટો રિઝોર્ટ એન્ડ ક્લબ ખાતે મ્યુઝિક લોન્ચ સાથે સંબંધિત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ફિલ્મ સાથે જોડાયેલા તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે હવે ચાહકો પણ આ ફિલ્મને લઈને વધુ ઉત્સુક બની ગયા છે। ના એસજી હાઈવે પર સ્થિત એરિસ્ટો રિઝોર્ટ એન્ડ ક્લબમાં ગુજરાતી ફિલ્મ બબલી બિંદાસનું ગ્રાન્ડ ઓડિયો લોન્ચ કરવામાં આવ્યું હતું, જેમાં ફિલ્મના કલાકારો અને ફિલ્મ સાથે જોડાયેલા તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા। ફિલ્મ સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે કેએસ ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી ફિલ્મ બબલી બિંદાસમાં પ્રથમ વખત અદ્ભુત લિરિકલ લવ સોંગ લાવવામાં આવ્યું છે, જે જોઈને તમામ લોકોને ગુજરાતી હોવાને લઈને ગર્વ થશે। ફિલ્મના નિર્દેશક તરીકે વસંત નારકર છે, જ્યારે ફિલ્મના નિર્માતા તરીકે કલ્પેશ શ્રોફ છે। આ ફિલ્મ દિવાળીના તહેવાર પર રજૂ કરાશે। બબલી બિંદાસ ગુજરાતી ફિલ્મ મચાવશે ધૂમ। ગુજરાતી ફિલ્મો મચાવી રહી છે ધૂમ। આ દિવાળીએ સોનામાં સુગંધ ભરશે। દિવાળીના બીજા સપ્તાહમાં ગુજરાતી કોમેડી ફિલ્મ થશે રજૂ। બબલી બિંદાસ કોમેડી ફિલ્મ થશે રજૂ। દિવાળીના આ તહેવાર ઉપર પરિવાર સાથે નિહાળી શકશો ફિલ્મ। ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી ગુજરાતી ફિલ્મો જે છે તે લુપ્ત થઈ ગઈ છે, પરંતુ છેલ્લા કેટલાય વર્ષોથી ગુજરાતી ફિલ્મનું એક નવું જે છે તે પ્લેટફોર્મ જોવા મળી રહ્યું છે। 80થી 90 દાયકાની અંદર ગુજરાતી ફિલ્મોનો એક અલગ જ ક્રેઝ હતો। ત્યારબાદ જે છે તે હિન્દી મૂવીનો ક્રેઝ આવ્યો, ત્યારબાદ સાઉથ મૂવીનો ક્રેઝ આવ્યો અને હવે જે છે તે ગુજરાતી મૂવીનો ક્રેઝ ધીમે ધીમે વધી રહ્યો છે। ત્યારે એક નવી ફિલ્મ આવી રહી છે કે બબલી બિંદાસ, તેના હિરોઈન આપણી સાથે જોડાયા છે, તેમની સાથે જ સીધી વાત કરીશું। મેડમ, જે રીતે ખાસ વાત કરવામાં આવે, છેલ્લા કેટલાય સમયથી ગુજરાતી ફિલ્મો લુપ્ત થઈ રહ્યા છે, આપ એક ગુજરાતી ફિલ્મના ઇન્ડસ્ટ્રીમાંથી હિરોઈન તરીકે લીડ કરી રહ્યા છો, શું કહેશો આ બાબતે? નવું ફિલ્મ જે આવી રહ્યું છે, ખરેખરમાં નવું ફિલ્મ જે આવી રહ્યું છે તે લોકોને શું પ્રેરણા આપે છે? આખું ફિલ્મ જે છે તે કોના ઉપર છે તેને લઈને થોડી વિગત આપશો। હા, અગર હું પહેલાં તમને ગુજરાતી ઇન્ડસ્ટ્રીની પહેલાં વાત કરીશ કે પહેલાં એટલું બધું નહોતું, પણ હમણાં ગુજરાતી ઇન્ડસ્ટ્રી બહુ જ ગ્રો કરે છે, પ્લસ એટલી ગ્રેટ સ્ટોરીઝ આપણને આપે છે। તો આ એમાંથી જ એક છે જે ફેમિલી ડ્રામા પ્લસ કોમેડી મૂવી છે, જેમાં તમને બધાને મજા આવશે, તમને હસવું આવશે, બહુ જ હસવું આવશે, પ્લસ તમને મેસેજ પણ મળશે અને લાઈક તમે જોશો એટલે તમને એમ થશે કે આ મારી જ ફેમિલી છે, તમને બહુ જ બધું રિલેટ થશે। ખાસ કરીને મેડમ વાત કરવામાં આવીએ, ઘણી ફિલ્મો એવી છે કે જે ફેમિલી સાથે નથી જોઈ શકાતી। આપણી કોઈ કોમેડી ફિલ્મ આવી રહી છે, આ ફિલ્મ લોકોને શું પ્રેરણા આપશે તે તમે કહી શકશો? ઘણી ફિલ્મ છે જે ફેમિલી જોડે નથી જોવાતી, એ અલગ અલગ જોનર હોય છે, જેમ કે કોમેડી હોય છે, જેમ કે હોરર હોય છે, તો એ અલગ અલગ જોનર હોય છે, પણ આ પ્રોપર ફેમિલી મૂવી છે અને આખું ફેમિલી જોડે બેસીને જોઈ શકશે અને બહુ જ મજા આવશે। ખાસ કરી વાત કરો મેડમ, આ જે ફિલ્મો આપ લીડ કરી રહ્યા છો, તેમાં હિરોઈન તરીકે લીડ કરી રહ્યા છો, આપનું નામ સાથે જ આ ફિલ્મ જે છે તે કેટલા સમયમાં લોકો આને નિહાળી શકશે, કે ટૂંક સમયમાં આને નિહાળી શકશે, કે હજુ આ સમયમાં વાર લાગશે? આવી કોઈ માહિતી આપની પાસે? જી, પહેલાં તો મારા કેરેક્ટરનું નામ કહીશ। મારા કેરેક્ટરનું નામ છે રીતુ અને મારું રિયલ નેમ છે ક્રીના પાઠક અને આ મૂવી 1 મંથની અંદર થિયેટર્સમાં રિલીઝ થવાની છે। નવરાત્રિમાં અમે આખું એવું પ્લાન છે કે અમે પ્રમોશન્સ કરવાના છે, ઓન ગ્રાઉન્ડ પ્રમોશન્સ કરવાના છે, તો હા। આ હતા ગુજરાતી ફિલ્મના જેઓ બબલી બિંદાસ જે છે ફિલ્મ આવી રહી છે તેની હિરોઈન તરીકે તેઓ લીડ કરી રહ્યા છે, પ્રેરણારૂપ છે તેઓ, કોમેડી રૂપ આ ફિલ્મમાં કોમેડી પણ છે તેવું પણ જણાવી રહ્યા છે અને ફેમિલી સાથે આ ફિલ્મ જોઈ શકાય તેઓ આગામી ટૂંક સમયમાં જ જે છે તે લોકો પડદા ઉપર નિહાળી શકશે તેવું તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે। આગામી ટૂંક સમયમાં જ ગુજરાતમાં કોમેડી ફિલ્મ જે છે તે આવી રહી છે, તેના ડાયરેક્ટર અને રાઇટર આપણી સાથે જોડાયા છે, તેમની સાથે સીધી વાત કરીશું। સર, જે રીતે વાત કરવામાં આવે, આગામી સમયમાં એક નવી ફિલ્મ ગુજરાતી કોમેડી આવી રહી છે, સૌપ્રથમ આપનો પરિચય, આપે આ ફિલ્મ લખી છે, ડાયરેક્ટર પણ આપ પોતે રહ્યા છો, શું કહેશો? આપને આ વિચાર ક્યાંથી આવ્યો? સૌપ્રથમ આપનો પરિચય આપશો। જી હા, મારું નામ છે વસંત નારકર। છેલ્લા 30 વર્ષથી કાર્યરત છું ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે। મેં ઘણા બધા નાટકો લખ્યા છે,
તેને ડિરેક્ટ કર્યા છે. તદુપરાંત મેં શોર્ટ મૂવીઝ, ડોક્યુમેન્ટરી ફિલ્મ્સ પણ ઘણી બધી કરી છે. તદુપરાંત મેં ફિલ્મો પણ ઘણી બધી કરી છે. અને મોટાભાગે મારી ફિલ્મો હું લખતો હોઉં છું અને ઘણી બહારના રાઇટરોની પણ ફિલ્મો કરતો હોઉં છું. હવે આ ફિલ્મનો મને અંદાજિત એક એવો આઈડિયા હતો કે હલકી ફૂલકી પરિવાર આખું બેસીને જોઈ શકે ફિલ્મ, એના માટે કંઈક કરવું જોઈએ. ત્યારે મને એક અમારી જે સોસાયટી હતી એમાં એક બહેન હતા, એ બિંદાસ હતી, એટલે ટોમ્બોય જેવી હતી. તો મને એને જોઉં ને એટલે મને થાય કે આની પર કંઈક લખવું છે, આની પર કંઈક લખવું છે મારે. પછી મને એકદમ આઈડિયા આવ્યો કે હા, આ ફિલ્મને આવી રીતે કંઈક લખાય. અને બહુ સુંદર પારિવારિક ફિલ્મ બની છે કે એક જ ઘરમાં 3 દીકરીઓ છે, પણ મોટી દીકરી છે થોડી ટોમ્બોય છે. એટલે એનાથી જે સર્જાય છે બધી કોમેડી, એ જોવાની ખૂબ મજા આવશે આપ લોકોને. અત્યાર સુધીમાં કેટલી ફિલ્મો આપણે લખી હશે? ગુજરાતી ફિલ્મ આ પ્રથમ છે કે પછી અગાઉ કોઈ આવી ફિલ્મ કોમેડી ફિલ્મ પ્રથમ હશે? શું હશે આપની? મેં ઘણી બધી ફિલ્મો લખી છે. બોસ પપ્પુ પાસ થઈ ગયો છે, પછી શ્વાસ લખી, ધ સાયલેન્ટ એનિમી ઇન મી લખી છે. પણ કોમેડી મારી આ લગભગ 3જી ફિલ્મ છે. જ્યારે મેં ફર્સ્ટ ટાઈમ બોસ પપ્પુ પાસ થઈ ગઈ લખી હતી, ત્યારે એમાં મેં આ જે અનુપમા સિરિયલમાં રૂપાલી ગાંગુલી આવે છે તેને અને CIDના દયાને લઈને મેં ફિલ્મ બનાવી હતી ને બહુ સારી રિસ્પોન્સ રહ્યો હતો. પણ એ લગભગ 10 વર્ષ થઈ ગયા. અગાઉની 2 ફિલ્મ કોમેડી અને આ 3જી કોમેડીમાં કેટલો ડિફરન્ટ, શું કહેશો? હા, ખૂબ ડિફરન્સ છે. કારણ કે હવે સિનેમાનું આખી સ્ટાઇલ બદલાઈ ગઈ છે. પહેલાં અમે લોકો કરતા હતા એવું લાગે કે તમે ફારસ જેવું જોઈ રહ્યા છો, આ છે તે છે. પણ હવે થોડુંક એમ લાગે કે રિયાલિસ્ટિક લાગે, કે ઘરનો માહોલ લાગે ને ઘરમાં જે નેચરલ બોલાતું હોય ને એમાં જે હાસ્ય ઉત્પન્ન થાય, એવી રીતે આ ફિલ્મ આખી અલગ જ છે. ડાયરેક્ટર તરીકે સવાલ પૂછવાની વાત કરવામાં આવે તો આપે લખ્યું પણ છે, ડાયરેક્ટર પણ છે. એક જ લીટીમાં ફિલ્મ વિશે કહેવું હોય તો શું કહેશો? પરિવાર આખો સાથે બેસીને જોઈ શકશે એવી ફિલ્મ સરસ મજાની લખી છે. તમને એમ જ લાગશે કે તમારા ઘરની જ ફિલ્મ છે. કદાચ એવું લાગે કે મેં પૂછ્યું હોય તો સારું, અને છતાં બી તમારે કંઈ કહેવું હોય આ ફિલ્મ વિશે તો શું કહેશો? હા, આ ફિલ્મના હું પ્રોડ્યુસર વિશે ખાસ કહીશ કે ખૂબ જ ક્રિએટિવ પ્રોડ્યુસર છે, જિદ્દી પણ છે, અને અમુક વસ્તુ જે કરવી છે એ કરે છે. આપણને એમ લાગે આનું પરિણામ આવશે કે નહીં આવે, પણ એ પરિણામ લાઈન રહે છે. ને એ માટે આ લગભગ ફિલ્મ ઘણી સારી બની છે, બહુ જ અદ્ભુત બની છે. આપણે જે વાત કરી કે અશક્ય વસ્તુ પણ શક્ય કરવાની જે જીત પકડે છે, તેને લઈને આજની આ ગુજરાતની જનતાને પણ એક સંદેશ આપવો હોય તો શું આપશો? હા, હું એમ કહી દઉં કે તમે મનમાં જે ધાર્યું છે ને એને કોઈ પણ ભોગે કરો, વિશ્વાસ સાથે કરો, 100% એનું પરિણામ મળે છે. ગુજરાતની જનતા કેટલા સમયમાં ફિલ્મ જોઈ હાસ્ય અનુભવશે? એટલે દિવાળીના એક વીક પછી અથવા 2 વીક પછી. ચોક્કસથી આ ફિલ્મના ડાયરેક્ટર હતા અને રાઇટર પણ હતા. આગામી દિવાળીની આસપાસ જે છે તે એટલે પ્રથમ વીકમાં અથવા બીજા સપ્તાહમાં ફિલ્મ જે છે તે લોકો પડદા ઉપર નિહાળી શકશે અને પરિવાર સાથે આ ફિલ્મ નિહાળી શકાય તેવી રીતે ખાસ આ ફિલ્મ બનાવવામાં આવી છે તેવું ડાયરેક્ટર દ્વારા જે છે અત્યારે જણાવવામાં આવ્યું. ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી ગુજરાતી ફિલ્મનો જે છે તે ક્રેઝ જોવા મળી રહ્યો છે અને દિવસે ને દિવસે એટલે કે લગભગ વર્ષના અંત સુધીમાં જ નવી ગુજરાતી ફિલ્મો જે છે તે આવી રહી છે. ત્યારે વધુ એક ફિલ્મ આગામી ટૂંક સમયમાં જ આવવા જઈ રહી છે. બબલી બિંદાસ નામની ફિલ્મ જે છે તે આગામી ટૂંક સમયમાં જ પડદા ઉપર જે છે તે ગુજરાતની જનતા નિહાળશે. ત્યારે આ ફિલ્મના જે મેન લીડ તરીકે, હિરોઈન તરીકે કામ કર્યું છે તેઓ આપની સાથે જોડાયા છે, તેમની સાથે જ વાત કરીશું. સૌપ્રથમ મેડમ, આપનું નામ, આપનો પરિચય જણાવો. જી, મારું નામ નિરાલી ઓઝા છે. મેં ફિલ્મ કરિયરની સ્ટાર્ટ કરી છે તમિલ ફિલ્મથી, જેનું નામ છે કના. એના પછી આઈ હેવ બીન પાર્ટ ઓફ શાબાશ મિથ્થુ એન્ડ મિસ્ટર એન્ડ મિસિસ માહી. ધીસ ઇઝ માય સેકન્ડ ફિલ્મ ગુજરાતી. ફર્સ્ટ ફિલ્મ હતી જેનું નામ હતું સરપંચ, અને આનું નામ છે બબલી બિંદાસ. બબલી બિંદાસમાં આપનું નામ શું છે, આપનો રોલ શું છે? કારણ કે છેલ્લા કેટલાય સમયથી એક બીજી પણ વાત છે કે છેલ્લા કેટલાય સમયથી ગુજરાતમાં ગુજરાતી ફિલ્મોનો ક્રેઝ કેટલા સમયથી વધી રહ્યું છે. આને લઈને પણ આપ ગુજરાતની જનતાને પણ શું કહેશો, સાથે જ આ ફિલ્મની થોડી માહિતી પણ આપશો? બબલી બિંદાસમાં મારું નામ બબલી છે અને ગુજરાતી ફિલ્મોનો ક્રેઝ વધી રહ્યો છે બિકોઝ ગુજરાતી પબ્લિક ગુજરાતી જેમ કે વોકલ ફોર લોકલ કરી રહ્યા છે, વિચ ઇઝ વેરી ગુડ થિંગ અને વધવો જ જોઈએ.
કારણ કે ગુજરાતી ફિલ્મો આજકાલ બહુ સારી આવે છે અને અમારી ફિલ્મ જે છે એ એકદમ સુપર ડુપર કોમેડી એકદમ કમર્શિયલ ફિલ્મ છે. સો આપ સૌના માટે એકદમ હસીનો માહોલ છવાઈ જશે અને ઇટ્સ અ ફેમિલી ડ્રામા. સો યુ ઓલ કેન જોઈન વિથ ફૂલ ફેમિલી. અને ફિલ્મમાં બહુ બધા કેરેક્ટર્સ છે, આખું ફેમિલી છે, દાદા છે, સિસ્ટર્સ છે, મધર છે, ડોટર્સ છે, બહુ બધા કનેક્શન છે અને આપને 1 મિનિટ પણ દાંત દુખી જશે હસીને ગાલો. આઈ ફીલ આપણે કહ્યું હસીને પેટ દુખી ગઈ છે, પરંતુ એક વાત કરવામાં આવે તો ફિલ્મ જે છે તે આ ફેમિલી સાથે નિહાળી શકાશે. એક લીટીમાં ફિલ્મ વિશે જો કંઈ કહેવું હોય તો આપ શું કહેશો? એક લીટીમાં ફિલ્મ માટે કંઈ કહેવું હશે તો હું કહીશ કે થામીને રાખો દિલ, આવી રહી છે બબલી બિંદાસ. આપે બબલી બિંદાસમાં આપે રોલ કર્યો છે. ગુજરાતી ફિલ્મમાં આપ પ્રથમ વખત આવી રહ્યા છો, કારણ કે આપણે જે પહેલાં પ્રથમ જણાવ્યું કે આપે અગાઉ જે ફિલ્મની શરૂઆત કરી હતી કન્નડ ફિલ્મમાંથી શરૂઆત કરી હતી. કેવું રહ્યું આપ ગુજરાતી ફિલ્મ પ્રથમ વખત કહ્યું આને લઈને આપણો સેકન્ડ ટાઈમ રહ્યું, કેવું આપણું આ સમગ્ર ફિલ્મ દરમિયાન આપના દ્વારા અનુભવ રહ્યો તે ગુજરાતની જનતાને જણાવશો? જેમ મેં આપને કહ્યું કે આ બહુ ફની ફિલ્મ છે, એટલે અમને લોકોને શૂટિંગ ટાઈમે પણ બહુ જ મજા આવી છે અને આખું ફેમિલી ડ્રામા છે. તો આઈ હેવ અ મધર, ડોટર, સિસ્ટર્સ એન્ડ ઓલ બોયઝ. આખી ટીમ બધા યંગસ્ટર્સ છે અને જે દાદાજી ને મધર ને ફાધર છે દે આર ઓલ્સો લાઈક ક્વાઇટ યંગ એટ હાર્ટ. તો આખા સેટ પર અમે બધાએ ધમાલ મસ્તી જ કરી છે. અમારા ડિરેક્ટર પણ એટલા ફની છે, એટલે કાંઈ પણ વસ્તુ કે તો 2 મિનિટ પછી તો મને રિયલાઇઝ થાય કે અચ્છા આવું હતું. અને ઓલ લાઈક પ્રોડ્યુસર્સ બધા સેટ પર હતા અને અમે લોકોએ બહુ મજા કરી છે શૂટિંગ ટાઈમે. આગામી કેટલા સમયમાં પડદા ઉપર ગુજરાતની જનતા ફિલ્મ જોઈને હસી શકશે? હા, ફિલ્મ જોઈને તમે હસી શકશો દિવાળી પર અને ડેટ આપને જલ્દી જ જણાવવામાં આવશે. ચોક્કસથી આ ફિલ્મ જે છે તે આગામી દિવાળીની આસપાસ જે છે તે આવવાની શક્યતા અત્યારે જે લીડ હિરોઈન છે તેઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ફિલ્મ ચોક્કસ કોમેડી હોવાની પણ અત્યારે ક્યાંક ને ક્યાંક જે છે તે જાણવા મળી રહી છે. આગામી ટૂંક સમયમાં જ આ ફિલ્મ જે છે તે ગુજરાતની જનતા પડદા ઉપર જે છે તે નિહાળી શકશે. ગુજરાતમાં આગામી ટૂંક સમયમાં જ એક નવી ગુજરાતી ફિલ્મ જે છે તે રિલીઝ થવા જઈ રહી છે. ત્યારે જે નવી ફિલ્મ આવી રહી છે બબલી બિંદાસ, જેને હીરો જે છે તે લીડ કરી રહ્યા છે તેઓ આપની સાથે જોડાયા છે. તેમની સાથે વાત કરીશું. નવી ફિલ્મ આપની આવી રહી છે બબલી બિંદાસ, આપનો પરિચય, ફિલ્મ લઈને આપ શું કહેશો? મારું નામ છે નૈસર્ગ મિસ્ત્રી, તમે ઓળખતા જ હશો. અને આ ફિલ્મ બબલી બિંદાસ જેની અંદર મારું કેરેક્ટર છે જિગ્નેશ નામનું, અને જે સુરતી માણસ છે અને તમને ખબર જ છે સુરતી એટલે કેવા હોય, ખતરનાક જ હોય. અને એ કેરેક્ટર જ્યારે બબલી બિંદાસની ફિલ્મની જે ધમાલ ચાલતી હોય છે ને એની વચ્ચે એન્ટર થાય છે ત્યારે જે વધારે ધમાલ થાય છે એ જોવાની તમને બહુ મજા આવશે. એટલે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર એક સારું પગલું બબલી બિંદાસ લઈને આવી રહ્યું છે અને એક સારી ફિલ્મ છે. તો તમે ચોક્કસથી જોવા જજો, તમને ખરેખર બહુ જ મજા આવશે. ખાસ કરીને વાત કરવામાં ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી ગુજરાતી ફિલ્મોનો ક્રેઝ જે છે તે પાછો આવ્યો છે. 1980-90ના દાયકામાં ગુજરાતી ફિલ્મોનો એક ક્રેઝ હતો, ત્યારબાદ બોલિવૂડ અને ત્યારબાદ જે છે તે સાઉથ ફિલ્મ અને ત્યારબાદ જે ગુજરાતમાં ગુજરાતી ફિલ્મનો ક્રેઝ આવી રહ્યો છે તેને લઈને શું કહેશો? પેલું કહેવાય ને કે માતૃભૂમિ અને માતૃભાષા પ્રત્યેનો જે લગાવ હોય એ કોઈનો ક્યારેય છૂટતો જ નથી હોતો. બસ ખાલી થોડો સમય છે ને એ સાઈડમાં થઈ જતો હોય છે, પણ હા એ પાછો આવી જ જતો હોય છે. જેમ કે આપણી પહેલાં પણ જે ગુજરાતી ફિલ્મો હતી એ બહુ જ સારી આવતી હતી અને એના પછી આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રીની અંદર થોડી ફિલ્મો ખોરવાઈ, એના કારણે આપણું ગુજરાતી ઓડિયન્સ તૂટી ગયું હતું. અને અગેન બોલિવૂડ અને સાઉથ અને બધું જ ફર્યા પછી અગેન હવે આપણે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પાછા આવી રહ્યા છે અને આપણા ગુજરાતનું ટેલેન્ટ પણ બહુ જ સારું હતું અને હજી સારું આવી રહ્યું છે. તો એને પ્રેમથી તમને બધા પ્રેક્ષકોને નમ્ર વિનંતી છે કે વધાવી લો અને આવી સારી ફિલ્મોને તમે જેટલો વધારે પ્રેમ આપશો એટલો તમને લોકોને વધારે સારી ફિલ્મો આપવાનું અમારું મોટિવેશન વધતું રહેશે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આ ફિલ્મ જે છે તે કેટલા સમયમાં આવશે? આ ફિલ્મ જે આવી રહી છે ગુજરાતના લોકોની પ્રેરણા શું હશે? ફેમિલી સાથે જોઈ શકશે? કયા પ્રકારનું આ પિક્ચરની અંદર ખાસ લોકોને પણ કેવી પ્રેરણા મળે તેવું કોઈ પાત્ર ભજવવામાં આવ્યું છે? કેમ, થોડી આની વિગત. આ
કહેવાય ને કે આ ફિલ્મ એક ફેમિલી કોમેડી ડ્રામા છે, એટલે તમે દરેક ફેમિલીના વ્યક્તિ સાથે બેસીને જોઈ શકો એવી રીતે જ નિર્માણ કરવામાં આવી છે. અને હું કહીશ કે આ ફિલ્મ જોઈ અને તમને બસ મજા જ આવશે. એટલે તમે જ્યારે બેસશો ત્યારે કન્ટિન્યુઅસ તમારા મોઢા પર સ્માઇલ રહેશે, એ વાતની ગેરંટી અમારી. ચોક્કસથી આ ફિલ્મ જોયા બાદ મોઢા ઉપર સ્માઇલ રહેશે તેવું જે છે તે હીરો જે આ ફિલ્મના લીડ કરી રહ્યા છે તેઓ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. અને ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી જે કોમેડી ફિલ્મની રાહ જોઈ રહ્યા તેમને આવતા મહિનામાં એટલે કે દિવાળીની આસપાસ જે છે તે આતુરતાનો અંત આવે તે ચોક્કસ વાત છે. ફિલ્મ સાથે જોડાયેલા કલાકારોનું કહેવું છે કે બબલી બિંદાસ ફિલ્મ તમામ લોકોને પસંદ પડશે. આ ફિલ્મ મનોરંજન ફિલ્મ હોવાની સાથે સાથે કોમેડી ફિલ્મ પણ છે. ફિલ્મમાં ગ્રાન્સી કનેરિયા, કાર્તિક રાષ્ટ્રપાલની ભૂમિકા છે. તેમનું કહેવું છે કે ફિલ્મની પટકથા ખૂબ જ શાનદાર છે. ફિલ્મમાં કામ કર્યા બાદ અમે ખૂબ જ ખુશ છીએ. ગ્રાન્સી કનેરિયા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલી છે. અનેક પ્રકારની મોટી ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે. ગુજરાતી ફિલ્મમાં અનેક પ્રકારના જુદા જુદા રોલ કરી ચૂકી છે. તેનું કહેવું છે કે ફિલ્મમાં કામ કરીને તે ખૂબ જ ખુશ છે. ફિલ્મમાં તેને કુશળતા દર્શાવવાની તક મળી છે. આવી જ પ્રતિક્રિયા કાર્તિક રાષ્ટ્રપાલે પણ આપી છે. Okay, so I'm Grancy Kaneria. I've worked in many films, many Gujarati movies, but Babli Binda સાથે જે મૂવમેન્ટ્સ કેપ્ચર કર્યા ઓન ફ્લોર એન્ડ ઓન કેમેરા એ કંઈ ડિફરન્ટ જ હતા. ઇટ્સ લાઈક બહુ જ વધારે મજા આવી ગઈ. એન્ડ એટલું સારું ફેમિલી ડ્રામા છે, તમને લોકોને બહુ જ ગમવાનું છે આ મૂવી. એકચ્યુઅલી આઈ હેવ ડન 7 to 8 ફિલ્મ્સ. એકચ્યુઅલી હમણાં રિસેન્ટલી પ્રેમની પાઠશાળા લોન્ચ થઈ હતી એન્ડ હવે નેક્સ્ટ બબલી બિંદાસ આપણી લોન્ચ થાય છે. ઓકે, સો મારું કેરેક્ટર છે ને માન્યાનું છે. માન્યા છે ને એ બબલીની ચુલબુલી બહેન હોય છે, એકદમ યંગર સિસ્ટર હોય છે. એન્ડ એને છે ને ઘરના ફેમિલી ડ્રામાથી કોઈ જ વસ્તુથી એને લેવા દેવાની હોતી, એ ખાલી એનામાં જ પડી રહી છે. એનો વોઇસ એટલો ક્યુટ છે, ઇટ્સ લાઈક ઓડિયન્સને કેપ્ચર કરી શકે છે, ગમી શકે છે. કોઈ હલકી મૂવમેન્ટ્સ આપણી ફિલ્મમાં નાખવામાં આવી છે માન્યાના કેરેક્ટર થ્રુ. તો ધીસ ઇઝ બેઝિકલી માય કેરેક્ટર. એકદમ ચુલબુલી છોકરી હોય છે, જે આજ્ઞાકારી બી હોય છે, જે એના પેરેન્ટ્સની બધી જ વાત માને છે એન્ડ એવરીથિંગ ઇટ્સ રિલેટેડ ટુ દેટ. ફિલ્મને લઈને હું એવું જ કહીશ ને કે અગર હું 3 વર્ડ્સમાં કહું તો ઇટ્સ ફન, ઓનલી ફન. ફૂલ એન્ટરટેનમેન્ટ છે. ખૂબ સરસ મજાની વાર્તા છે, હસી મજાક છે, ફેમિલીનું બોન્ડિંગ છે ને રોજબરોજની જે લાઈફ છે એના પર મતલબ એક રમૂજ એવી બધી વાતો થતી હોય છે. હું વધારે નહીં કહી શકું. ફિલ્મ રિલીઝ થશે ત્યારે તમને જોવાની મજા આવશે. અત્યારે કહીશ તો એની મજા મરી જશે. એટલા માટે કારણ કે આમાં શું છે સર, ટિપિકલી જે કોમેડી ફિલ્મોમાં હોય છે, દ્વિઅર્થી હોય કે એ બધા અલગ રીતે બનાવતા હોય છે. આ ફિલ્મમાં કોમેડી કરવા માટે કોઈ પ્રયત્ન કરવો નથી પડ્યો. કોમેડી કરવા માટેનો કોઈ પ્રયત્ન નથી કે ના કોઈ એવી કોઈ વાત છે જેનાથી કોઈને સહેજ પણ સંકોચ જેવું ફીલ થાય. ઇટ્સ અ સિમ્પલ કોમેડી ફિલ્મ. મારી ફિલ્મ એક સરળ અને સીધી ભાષામાં એક કોમેડિયન ફિલ્મ છે. આ કોમેડી મૂવીમાં તમને પરિવારની સાથે બેસીને જોવાની ખૂબ મજા આવશે. એક એવી ફિલ્મ બનાવી કે જે ઘણા સમયથી બનતી નહોતી. અમે અત્યારે જોયું છે કે હિંસાત્મક રીતે કે સેક્સ્યુઅલ ઓફેન્સવાળી કે મર્ડર્સવાળી એવી બધી પિક્ચરો વધારે બનતી હોય છે, જે પરિવારની સાથે બેસીને જોવામાં ઘણીવાર પરિવારને મજા નથી આવતી. પણ અમારી ફિલ્મમાં નિખાલસતાથી પરિવાર સાથે બેસીને જોઈ શકશે. ખૂબ જ લોલુપતા, લાલસા અને મજાકથી ભરપૂર મૂવી છે. આપ જરૂરથી નિહાળશો. મેં ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે, ઘણી ફિલ્મો બનાવી છે, ઘણી ફિલ્મો જોઈ છે, પણ આ ફિલ્મ અમે બનાવી છે ઘણા સમયથી. એક ચીલો હતો પહેલાં કે અમે એક એજમાં મમ્મી પપ્પાની સાથે ખાસ કોમેડી મૂવી ગોવિંદાની જોવા જતા હતા. એક પરિવારની સાથે બેસવામાં હાસ્યરસની સંપૂર્ણ રચના હોતી હતી એમાં, જે અત્યારે મિસ્ટેક છે. બીજી વસ્તુ, અત્યારના બાળકો જે છે એ મોબાઈલથી લઈને બીજી બધી વસ્તુઓને વધારે પ્રાધાન્ય આપીને પરિવાર સાથે નથી રહી શકતા. તો કઈ રીતે પરિવારની સાથે સંકળાયેલું હોવા જોઈએ, કઈ રીતે પરિવારને તમે સાથે રાખી શકો છો, કઈ રીતે મા બાપે પણ દીકરા દીકરીઓની સાથે વર્તવું જોઈએ, આ બધા પ્રસંગોની સાથે એક સારી કોમેડી મૂવી અમે બનાવવાની કોશિશ કરી છે. આ ફિલ્મ આપણે દિવાળી પછી તરત જ આપને જોવા મળશે પડદા ઉપર. ઓલ ગુજરાત અમે રિલીઝ કરી રહ્યા છીએ અને આપ સૌને અમારી વિનંતી છે એક વખત જરૂરથી નિહાળશો. ફિલ્મના નિર્માતા કલ્પેશ શ્રોફે ફિલ્મ અંગે માહિતી આપતા કહ્યું છે કે છેલ્લા ઘણા સમયથી કોઈ સારી ફિલ્મ પરિવાર સાથે બેસીને જોઈ શકાય તેવી બની રહી ન હતી. હિંસા, મારામારી સાથે સંબંધિત ફિલ્મ બનતી હતી.
તો આ ફિલ્મને પરિવારના તમામ લોકો સાથે બેસીને જોઈ શકાશે, માણી શકાશે. સરળ અને સુંદર ભાષા સાથે આ ફિલ્મ જે છે તૈયાર કરવામાં આવી છે. આગામી ટૂંક સમયમાં જે છે તે કોમેડી ફિલ્મ ગુજરાતી આવી રહી છે બબલી બિંદાસ. તેનું આજે ઓડિયો લોન્ચિંગ જે છે તે કરી દેવામાં આવ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ગુજરાતમાં કેટલાય સમયથી જે ગુજરાતી ફિલ્મ લુપ્ત થઈ ગઈ હતી ત્યારબાદ ધીરે ધીરે આ ફિલ્મ જે છે તે ક્રેઝ જે છે તે વધ્યો છે. ત્યારે આગામી ટૂંક સમયમાં દિવાળીની બીજા સપ્તાહની આસપાસ જે છે આ ફિલ્મ જે છે તે લોન્ચિંગ થવાની આજે લોન્ચિંગની ડેટ જે છે થવાની છે. ત્યારે આજે તેનું ઓડિયો લોન્ચિંગ જે છે તે કરી દેવામાં આવ્યું છે. ત્યારે ગુજરાતના લોકો જે છે તે આવનાર ટૂંક સમયમાં જ આ ફિલ્મ જે છે તે પડદા ઉપર નિહાળી શકશે. કેમેરા પર્સન રાહુલ સાથે કાર્તિક જાની, બુલેટિન ઇન્ડિયા, અમદાવાદ.